નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। જળ એ જ જીવનના સૂત્રને આગળ ધપાવવા માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ કાર્ય કરી રહી છે, જેમાં વિવિધ વિસ્તારના લોકોને જળ સંરક્ષણ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધા અંગે જાણકારી આપવામાં આવી રહી છે। ત્યારે અંકલેશ્વર શહેર જેડીસી ભારતીય જૈન સંગઠન દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ ઊંડા જઈ રહેલા પાણીના સ્તર તથા જમીનમાંથી મોટા પાયે પાણી ખેંચવાના કારણે જમીનમાં ભૂગર્ભ જળમાં ચિંતાજનક ઘટાડો નોંધાઈ રહ્યો છે। આ પ્રસંગે ઉમેશ સાવલિયા, મહાવીર જૈન સહિત ભારતીય જૈન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 30 માર્ચ અને ભારતીય જૈન સંસ્થાન અંકલેશ્વર સિટી અને જીઆઈડીસી કોલોની વતી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પર આપણે સેમિનાર યોજાયો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા। હવે આનો મેઇન ઉદ્દેશ્ય છે કે અત્યારે જે પાણીના તર નીચે જઈ રહ્યા છે એ આપણે રિચાર્જ કરીને કેમ પાણી બચાવવું, કેમ રિચાર્જ કરીને જમીનના ભૂગર્ભ સ્તર ઊંચા લાવવા, એના માટે ખાસ કરીને આ વિચાર મંથન હતું। અને અલગ અલગ પદ્ધતિઓથી આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવું જોઈએ, પાણી બચાવવું જોઈએ। જે વેડફાટ થઈ રહ્યો છે પાણીનો, એને આપણે ઓછું વેડફાટ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ। જ્યાં જ્યાં પાણી આપણે બચાવી શકીએ એવી જગ્યાએ પાણી બચાવી 3 રસ્તા છે આપણે, એક તો મેઇન 3 રસ્તા છે। પાણીને બચાવીને યા તો સંગ્રહિત કરીને ટાંકીઓ ભરી શકાય વરસાદી પાણીને, ત્યારબાદ કૂવા અથવા બોરમાં ઉતારીને આપણે એનો સંગ્રહ કરી શકીએ અને રિચાર્જ કરી શકીએ। આપણે પાણી જો બચાવીશું નહીં તો આગળની પેઢી માટે આપણે ખૂબ જ પરિસ્થિતિ મુશ્કેલ છે। 2040 અને 2050ના વર્ષ સુધી તો પાણી આપણે ખરીદવાથી પણ મળશે નહીં એવા અત્યારે અંસાર દેખાઈ રહ્યા છે। અત્યારે કોલોની વિસ્તારમાં લગભગ 600-700 ફૂટે પાણી જતા રહ્યા છે, એટલે પાણીનો રિચાર્જ કરવું ખૂબ જ આવશ્યક છે। એ જ રીતે દરેક સિટીમાં અત્યારે ભૂગર્ભ જળ દર વર્ષે 3 મીટર ડાઉન થઈ રહ્યું છે। આખા ગુજરાતમાં આપણે વિચારીએ તો 3 મીટર દર વર્ષે ડીપ જઈ રહ્યું છે। એને ખરેખર જો આપણે બધા જ સાથે મળીને આનો ઉકેલ લાવીએ તો દર વર્ષે પાણી રિચાર્જ કરવું જોઈએ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બધાએ અપનાવવી જોઈએ અને આનો અવેરનેસ લાવીને પબ્લિકમાં જાહેર રીતે આનું ચળવળ ચલાવવી જોઈએ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।